નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. અને હા, શરૂઆત કરતા પહેલા બધા જ મિત્રોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. હેપી રિપબ્લિક ડે. આગળ વધીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. 26 જાન્યુઆરી 2026ના રોજ કર્તવ્ય પથ, એના પર ગુજરાતનો ટેબ્લો છે, કયા વિષય પર આધારિત છે? આજના જ દિવસની વાત છે. તો શું આવશે જવાબ? તો વંદે માતરમ ગીત છે, એના 150 વર્ષ પૂરા થયા. તમારા માટે પ્રશ્ન એ છે કે વંદે માતરમ ગીતના રચયિતા કોણ? કમેન્ટમાં લખવાનું છે. તો 26 જાન્યુઆરી 2026 એટલે આજની વાત છે. તો દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ, આ પરેડમાં ગુજરાત રાજ્ય વંદે માતરમ આ ગીત છે એના 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વિશેષ ટેબ્લો એટલે કે ઝાંખી રજૂ કરશે. આ ટેબ્લો દ્વારા ભારતની આઝાદીની લડત અને રાષ્ટ્રધ્વજના ક્રમિક વિકાસને દર્શાવવામાં આવ્યો છે. મેડમ ભીખાઈજી કામા ટેબ્લોના અગ્રભાગમાં નવસારીના જે વીરાંગના મેડમ કામાની પ્રતિમા છે, જેમણે વર્ષ 1907માં સૌપ્રથમ વખત વિદેશી ધરતી પર વંદે માતરમ લખેલો ધ્વજ ફરકાવ્યો હતો. ક્રાંતિવીરોનું નિરૂપણ છે. ઝાંખીમાં શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર શ્રી રાણા, મહાત્મા ગાંધી આવા ક્રાંતિકારીઓના યોગદાનને જીવંત કરવામાં આવ્યું છે. ધ્વજની યાત્રા આ ટેબ્લોમાં વર્ષ 1906થી શરૂ કરીને 22 જુલાઈ 1947ના રોજ સ્વીકારેલા વર્તમાન તિરંગા સુધીની ઐતિહાસિક સફર દર્શાવવામાં આવી છે. સાંસ્કૃતિક ગૌરવ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત પ્રસિદ્ધ ગીત કશુંબીનો રંગ, એના તાલે કલાકારો પ્રસ્તુતિ આપશે. ગાંધીજીના ચરખા સાથે સ્વદેશી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના આત્મનિર્ભર ભારતના વિઝનનો અહીં સુમેળ સાધવામાં આવ્યો છે. ઓકે, તો આજની જ વાત છે. પછી આપણે જોઈશું કે કયો ટેબ્લો વિજેતા બને છે. જ્યારે ડિક્લેર થશે ત્યારે આપણે એના વિશે પણ ભણશું. દર વર્ષે ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 26મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. તો વિશ્વભરમાં સરહદો પરના વેપાર સુરક્ષિત અને સરળ બનાવવા માટે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની પસંદગી વર્ષ 1953માં બેલ્જિયમના બ્રેસેલ્સમાં યોજાયેલ કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલના ઉદ્ઘાટન સત્રની યાદમાં કરવામાં આવી હતી, જેમાં 17 યુરોપિયન દેશોએ ભાગ લીધો હતો. વર્ષ 1994માં સીસીસીનું નામ બદલીને વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન રાખવામાં આવ્યું હતું. હાલમાં આ સંસ્થામાં 282 સભ્યો છે અને વૈશ્વિક વેપારના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઓકે, તો એ યાદ રાખજો. પ્રજાસત્તાક દિવસની વાત કરીએ. ભારતમાં દર વર્ષે આપણે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતનો એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947 ભારત આઝાદ થયું.
પરંતુ પોતાનું બંધારણ નહોતું. ડૉક્ટર BR આંબેડકરના નેતૃત્વમાં જે બંધારણ સમિતિ છે એમણે બંધારણ તૈયાર કર્યું અને 26 જાન્યુઆરી 1950ના રોજ એનો અમલ થયો અને આ બંધારણના અમલ થવાની સાથે જ ભારત એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ઉજવણી. આ દિવસની મુખ્ય ઉજવણી દેશની રાજધાની નવી દિલ્હીમાં કર્તવ્ય પથ, જેને પહેલા રાજપથ કહેતા હતા, ત્યાં કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ તિરંગો લહેરાવે છે. ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડમાં ભારતની સૈન્ય શક્તિ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવે છે. એટલે ટેબ્લો આપણે અત્યારે વાત કરીને શાળાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. વર્ષ 2026ની વિશેષતા કે આ વર્ષે આપણો 77મા નંબરનો પ્રજાસત્તાક દિવસ છે. આ દિવસ આપણને ભારતના વીર શહીદોના બલિદાન અને લોકશાહીના મૂલ્યોની યાદ અપાવે છે. ઓકે, તમારા માટે પ્રશ્ન એ છે કે આપણા ગુજરાતની અંદર રાજ્ય કક્ષાની ઉજવણી આજે પ્રજાસત્તાક દિવસ 2026 26 જાન્યુઆરી ક્યાં થવાની છે? કમેન્ટમાં લખો. ઇન્ટરનેશનલ હોલોકાસ્ટ રિમેમ્બરન્સ ડે એ પણ 26 જાન્યુઆરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હોલોકાસ્ટ એટલે કે નરસંહાર, એની ભયાનક દુર્ઘટના અને તેના પીડિતોની યાદમાં દર વર્ષે 27 જાન્યુઆરીના રોજ અહીંયા આપણે એક દિવસ આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, આ એક દિવસ એડ આપણે વહેલા આવી ગયા છે. ચલો આને કાલે જોઈ લઈશું. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઇતિહાસના તે કાળા પ્રકરણને યાદ કરીને વિશ્વમાં ફરી આવી કોઈ ઘટના ન બને માટે જાગૃતિ ફેલાવવાનું છે. 1941 થી 45 વચ્ચે નાઝી જર્મની અને તેના સહયોગીઓ દ્વારા આયોજિત નરસંહારમાં આશરે 60 લાખ યુરોપિયન યહૂદીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. કાલે પણ આપણે આ ટોપિક લઈ લઈશું. મને લાગે છે 2 ટોપિક આપણે આગળ લઈ લીધા છે. એક ટોપિક આપણે આગળ આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ. તો વિશ્વભરમાં પર્યાવરણના રક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે 26મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ પણ મનાવવામાં આવે છે. આ તારીખનું મહત્વ એટલા માટે છે કેમ કે 26 જાન્યુઆરી 2009ના રોજ આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સી ઇરેનાની સ્થાપના થઈ હતી. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોલસા અને પેટ્રોલ જેવી અશ્મિભૂત ઇંધણ છે એના પરની નિર્ભરતા ઘટાડવાની અને સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા જેવા ઉર્જાના સ્વચ્છ સ્ત્રોતોનો ઉપયોગ વધારવાનો છે. બરાબર, તો એ યાદ રાખજો. કોણ છે આપણા રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કેન્દ્રીય? કમેન્ટ બોક્સમાં લખો. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી કોન્ફરન્સ ભારત 2026માં ઇન્ટરનેશનલ આઈડિયાના અધ્યક્ષપદે. તો ભારત વર્ષ 2026માં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ એના અધ્યક્ષ તરીકે પસંદગી પામી અને વૈશ્વિક મંચ પર લોકશાહીનું નેતૃત્વ કરી રહ્યું છે, જેને હેઠળ 21 થી 23 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે એક ભવ્ય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરના ચૂંટણી નિષ્ણાતો સહભાગી થયા હતા. આ પ્રક્રિયામાં ગુજરાતને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી, જે અંતર્ગત રાજ્ય ચૂંટણીમાં પારદર્શિકતા, રાજકીય પક્ષો સહવર્તી ઓડિટર તરીકે એ વિષય પર વૈશ્વિક અહેવાલ તૈયાર કરશે. એટલે થઈ ગયું. આ ઉમદા કાર્યમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને IIT ગાંધીનગરના નિષ્ણાતો પરામર્શક તરીકે પાયાની ભૂમિકા ભજવી રહ્યા હતા અને ભારતની ચૂંટણી તંત્રની મજબૂતી વિશ્વ સમક્ષ રજૂ કરી. ઓકે, ઇન્ટરનેશનલ IDEA એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ, એની વાત કરીએ ને તો 1995માં એની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર તમારે કહેવાનું છે એના સેક્રેટરીએટ કેવિન કાસાસ જામોરા. બરાબર છે, જામોરા. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. કયા રાજ્યની સરકારે તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ માટે સ્ટારલિંક સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે ગોવાએ. કોણે કર્યા? ગોવા. ગોવા સરકારે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ સુધારવા માટે ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે કરાર કર્યા છે. આ સમજૂતીનો મુખ્ય હેતુ એ છે કે ડિજિટલ કનેક્ટિવિટી અને આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત કરવાનો છે. હેતુ ફાઇબર નેટવર્ક વગરના જે વિસ્તારો છે, શાળાઓ છે, હોસ્પિટલો છે, એટલે જે અંતરિયાળ વિસ્તારો હોય ને, દૂરના ગામડાના વિસ્તારો,
ત્યાં એકચ્યુઅલી ફાઇબર અને વાયરલેસ કનેક્ટિવિટી નથી પહોંચતી હોતી, તો ત્યાં સેટેલાઇટ કનેક્ટિવિટી આપવામાં આવે, એટલે ત્યાં ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે. આપત્તિ વ્યવસ્થાપન, કુદરતી આફતો વચ્ચે નેટવર્ક ઠપ થઈ જાય ત્યારે પણ આ સિસ્ટમ ઇમરજન્સી સેવામાં મદદરૂપ થશે. તટીય સુરક્ષા, દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓકે, તમને ખ્યાલ હોય તો અગાઉ પણ એક રાજ્ય છે એણે સ્ટારલિંક છે ને એની સાથે MOU કર્યા હતા. તમને ખ્યાલ હોય હું કયા રાજ્યની વાત કરી રહ્યો છું તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કયું રાજ્ય. ઓકે, અને ગોવાની વાત કરીએ, કેપિટલ એનું પણજી છે, CM છે પ્રમોદ સાવંત, અને ગવર્નર પુષ્પપતિ અશોક ગજપતિ રાજુ, અને હાઈકોર્ટ એની મુંબઈ લાગુ પડે છે. બરાબર છે. તમને ગોવા વિશે શું ખ્યાલ છે? આપણે રિસન્ટલી ઘણું બધું ભણ્યા છે, ઘણું બધું રિવિઝન કર્યું છે. સરસ. ઓકે, તો તમને જે યાદ હોય, છેલ્લે આપણે ભણ્યા હતા 77 ફૂટની ઊંચી ભગવાન શ્રી રામની મૂર્તિ, એનું અનાવરણ કર્યું હતું પ્રાઇમ મિનિસ્ટરે. આના સિવાય તમને યાદ શું આવે છે? જે પણ યાદ આવે લખો. તાજેતરમાં ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રની કેટલી એજન્સીઓમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે? તો 7 એજન્સીમાંથી નીકળવાની જાહેરાત કરી દીધી છે. તમને ખ્યાલ હશે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે અમેરિકા છે ને એ ટોટલ 66 જેટલી સંસ્થાઓમાંથી બહાર નીકળી ગયું છે, અને 66 સંસ્થાઓમાંથી 31 તો યુનાઇટેડ નેશન્સની સંલગ્ન સંસ્થાઓ છે. હવે ઇઝરાયેલે પણ સંયુક્ત રાષ્ટ્રની 7 એજન્સીઓમાંથી તાત્કાલિક બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. એક મોટું રાજદારી પગલું ભર્યું. ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિદિયોન સાર એમણે 14 જાન્યુઆરી 2026ના રોજ આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે આ નિર્ણય પાછળ એ લોકોએ કારણો આપ્યા છે. પહેલું કારણ એવું છે કે પક્ષપાત. ઇઝરાયેલના મતે આ સંસ્થાઓ શું કરે છે? ઇઝરાયેલ પ્રત્યે રાજકીય પક્ષપાતી અને પ્રતિકૂળ વલણ ધરાવે છે. બીજું, બિનકાર્યક્ષમતા. તો આ એજન્સીઓની કામગીરીમાં નોકરશાહી, અવરોધો અને નિષ્ફળતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે ઇઝરાયલ નીકળી ગયું છે, એમાંથી જે સંસ્થાઓ છે UN વુમન, UNCTAD, પછી USCWA, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર વેસ્ટર્ન એશિયા, આવી બધી એજન્સીઓમાંથી નીકળી ગયું છે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો 24 ઓક્ટોબર 1945માં સ્થાપના. હેડક્વાર્ટર વોશિંગ્ટન DCમાં છે, અને એના સેક્રેટરી જનરલનું નામ તમારે મને કહેવાનું છે. જેમને પણ યુનાઇટેડ નેશન્સે એમને પણ ઇઝરાયેલે નો વેલકમ કહી દીધું કે યુ આર નોટ વેલકમ. શું નામ છે એમનું? નેપાળની ચૂંટણી માટે ભારતની સહાય, વાહનનો પ્રથમ જથ્થો અર્પણ. તો ભારતે નેપાળમાં આગામી ચૂંટણીઓની સુચારુ કામગીરી માટે સહાયનો હાથ લંબાવ્યો છે. 22 જાન્યુઆરી 2026ના રોજ કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા નેપાળના ગૃહમંત્રી ઓમ પ્રકાશ આર્ચલને 61 ડબલ કેબ પિકઅપ વાહનો સોંપવામાં આવ્યા હતા. ભારત આ ચૂંટણીઓ માટે કુલ 650 વાહનો આપવાનું લક્ષ્ય ધરાવે છે. ઉલ્લેખનીય છે, ભારત 2008થી નેપાળને ચૂંટણીલક્ષી સહાય કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 2400 જેટલા વાહનો આપ્યા છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બરાબર છે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, આપણું ફેસબુક ID છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમેરિકાના જે પ્રેસિડન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમના દ્વારા જાન્યુઆરી 2026માં કરવામાં આવેલી નવી વૈશ્વિક સંસ્થાનું નામ શું છે? તો બોર્ડ ઓફ પીસ. 22 જાન્યુઆરીના રોજ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે એમણે વૈશ્વિક સંઘર્ષોના નિરાકરણ માટે બોર્ડ ઓફ પીસ પહેલ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે તેને વિશ્વમાં શાંતિ સ્થાપવા તરફનું એક મોટું પગલું ગણાવ્યું છે. ઉદ્દેશ: આ સંસ્થાનો મુખ્ય હેતુ વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષોને શાંત કરવાનો છે. ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા તરફ થયેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સભ્ય દેશ લગભગ 35 દેશો છે ને આ પહેલમાં જોડાવા સંમત થયા છે. 60 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે સભ્યપદ કઈ રીતે રહેશે અને કેટલું ભંડોળ આપવું પડશે? જેને કાયમી સભ્યપદ જોઈતું હોય ને એને $1 અબજ યોગદાન આપવું પડશે. જે દેશો આ રકમ ને ચૂકવે એને આ કાર્યકાળ 3 વર્ષનો રહેશે. પદ આ ચાર્ટર મુજબ ટ્રમ્પ પ્રેસિડેન્ટનું પદ છોડશે ને એના પછી પણ આ બોર્ડના કાયમી અધ્યક્ષ રહેશે. વિવાદ અને વિરોધ યુકે અને કેટલાક યુરોપિયન દેશો એમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. તેમને ચિંતા છે કે આ નવી સંસ્થા યુનાઇટેડ નેશન્સના મહત્વને ઘટાડી શકે છે. બ્રિટને પુતિનને અપાયેલા આમંત્રણ સામે પણ વિરોધ નોંધાવ્યો છે. ઓકે, તો યાદ રાખજો એ બાબત. શાંતિની વાત આવે, શાંતિ માટેનો દિવસ 21 સપ્ટેમ્બર. શાંતિનો નોબેલ પ્રાઇઝ કોને મળ્યો છે ગયા વર્ષે? જેમણે ડોનાલ્ડ ટ્રમ્પને એ નોબેલ પ્રાઇઝ અર્પણ કર્યો છે. નામ શું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. એપલના આગામી જનરેશનના એઆઈ ફીચર્સ અને સિરી હવે ગૂગલના જેમિની ટેકનોલોજી દ્વારા સંચાલિત થશે. તો એપલે તેના આગામી જનરેશનના એઆઈ ફીચર્સ અને સિરીને શક્તિશાળી બનાવવા માટે ગૂગલની જેમિની ટેકનોલોજી સાથે હાથ મિલાવ્યા છે, જે ટેક જગતની સૌથી મોટી ઘટનામાંની એક કહી શકાય. આ વ્યૂહાત્મક સોદા મુજબ એપલ તેને પોતાની ઇનહાઉસ સિસ્ટમ એપલ ઇન્ટેલિજન્સ દ્વારા સામાન્ય કાર્યો ડિવાઇસ લેવલ પર પૂર્ણ કરશે, જેથી યુઝર્સની પ્રાઇવસી જળવાઈ રહે. જટિલ ક્વેરી માટે ગૂગલના ક્લાઉડ આધારિત એઆઈની મદદ લેવામાં આવશે. આ ભાગીદારીની જાહેરાત બાદ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની માર્કેટ વેલ્યુ પ્રથમવાર $4 ટ્રિલિયનના આંકડાને પાર કરી ગઈ. જોકે ઇલોન મસ્ક જેવા દિગ્ગજોએ આ સોદાને બજાર સ્પર્ધા વિરોધી ગણાવ્યું, છતાં પણ આ જોડાણ એઆઈના ભવિષ્યમાં નવા સમીકરણો રચશે. જનરલી તો શું હોય છે, એપલ પોતાની ઇનહાઉસ સિસ્ટમ પોતે રચતું હોય છે, પણ આ વખતે એણે ગૂગલ જોડે ટાઈપ કર્યું છે. તમને ખબર છે ગૂગલના સીઈઓ જેમણે એવું કહ્યું હતું કે સ્પેસની અંદર એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેબ બનાવશે. શું નામ છે એમનું? આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. મુશી, મુનેરુ, તુંગભદ્રા આ બધી નદી કઈ નદીની સહાયક નદીઓ છે? તો કૃષ્ણાની છે. 2011ની વસ્તી ગણતરી મુજબ 7 પૂર્વોત્તરના રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ કયા રાજ્યમાં છે? આસામ. વિજય, અભય અને વર્ષા કયા પાક, શાકભાજી, ફળની સંકર જાતિ છે? તો ભીંડા. તળાવ દ્વારા સિંચાઈનો વિસ્તાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે? તો તમિલનાડુ. દક્ષિણ ભારતની એક રાજ્યની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક કયા છે? તે કયું રાજ્ય છે? કેરળ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858નો પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું? તો બ્રિટિશ સરકાર. નીચેના પૈકી કયા રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી? બેક્ટેરિયલ ગ્રીક. મેગસ્તનિસ એણે ભારતીય સમાજના કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યો હતો? તો 7 વિભાગમાં. છત્રપતિ શિવાજીએ ગઢ આયા પણ સિંહ ગેલા આ વિધાન કયા સેનાપતિના મૃત્યુના સંદર્ભમાં કહ્યું હતું? તો શું આવશે? તાનાજી. નીચેના પૈકી કોણે પોતાના રાજ્યનો દક્ષિણ પૂર્વ એશિયા સુધીનો વિસ્તાર કર્યો હતો? રાજેન્દ્ર ચોલા 1. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. ગુજરાતના કયા અભયારણ્યને ભારત સરકારે રીછ સંવર્ધન રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કર્યું છે? તો જેશોર. વર્ષ 2026 માટે વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કોને આપવામાં આવ્યો? લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કે. અને સિક્કિમનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે સિસ્ટમ છે રાજ્યનું, સિક્કિમ સ્ટેટ, એને સંસ્થામાં આપવામાં આવ્યો છે 2026નો. યાદ રાખજો. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો, વંદે માતરમના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ચેટર્જી. સેકન્ડ પ્રશ્ન, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વાવથરાદ નવો જિલ્લો બન્યો એમાં. ત્રીજો પ્રશ્ન, આપણા રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કોણ છે? તો પ્રહલાદ જોશી. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? તો
ઇન્ટરનેશનલ આઈડિયા એનું હેડક્વાર્ટર ક્યાં છે? સ્વીડનના સ્ટોકહામમાં છે. 5મા નંબરનો પ્રશ્ન. અગાઉ સ્ટારલિંક સેટેલાઇટ સિસ્ટમ સાથે મહારાષ્ટ્ર પણ જોડાયું છે. એમઓયુ કર્યા છે. 6 નંબરનો પ્રશ્ન. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલનું નામ શું છે? તો એન્ટોનિયો ગ્યુટેરસ. 7મા નંબરનો પ્રશ્ન. શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ 2025નો મારિયા કોરીના મચાડો. 8મા નંબરનો પ્રશ્ન હતો. ગૂગલના અથવા આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ છે. કોણ છે? સુંદર પિચાઈ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન. વર્ષ 2032માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કયા શહેરમાં થવાનું છે, જેના મોડલનો ગુજરાત અભ્યાસ કરશે? સેકન્ડ છે. T20 કપમાં 2026માં બાંગ્લાદેશના સ્થાને કઈ ટીમનો ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.